હેલો નમસ્કાર મિત્રો। અગાઉ આપણે આગળના વિડીયોમાં જોયું કે મધ્યકની ત્રણેય રીતો એક સાથે મતલબ કે આપણે ત્રણેય રીતોનો એકારે ઉપયોગ કરી અને આપણે મધ્યક કઈ રીતે શોધી શકીએ તે આપણે અગાઉના વિડીયોમાં જોયું। આ વિડીયોની મારફત આપણે એ જોવાનું છે કે જ્યારે કોઈ સ્પષ્ટ રીતે ન કીધું હોય કે આ કોઈ પણ સ્પષ્ટ રીતે ન કીધું હોય કે કોઈ પણ રીતનો ઉપયોગ કરી અને તમે મધ્યક શોધો, ત્યારે તમે કઈ રીતે મધ્યક શોધવો અને કઈ રીતનો આપણે ઉપયોગ કરવો તે આપણે સમજીને આપણે આપણી રીતે કોઈ પણ રીતનો ઉપયોગ કરી અને મધ્યક કઈ રીતે શોધવો તે આપણે અહીંયા જોવાનું છે। પણ તમારે ખાસ જોજો કે જ્યારે વર્ગ આપેલા હોય તે વર્ગ કેવા છે, કેટલી એની કિંમત કેટલી મોટી છે, તો તે પ્રમાણે તમારે કોઈ પણ રીતનું ચૂઝ મતલબ એને પસંદ કરવાની તમારે કે કઈ રીતે તમે પસંદ કરો। કેમ કે વર્ગ જે મોટા હશે તો તમને ગુણાકાર અને સરવાળામાં તમને તકલીફ થશે, તો તમારે કઈ રીતે મધ્યક શોધવાની રીત પસંદ કરવી તે તમારે ખાસ જોવાનું છે। તો તેના માટે આ એક વિડીયો બનાવ્યો છે કે તમે જ્યારે કોઈ રીત સ્પષ્ટ રીતે ન આપેલી હોય ત્યારે તમે કઈ રીતે પસંદ કરી અને તમારી રીતે પસંદ કરી અને મધ્યક શોધી શકો। તો તમે જુઓ વિડીયો। હેલો નમસ્કાર મિત્રો। આપણે આગળ વાત થઈ એ રીતે કે જ્યારે કોઈ રીત આપેલી ન હોય સ્પષ્ટ રીતે કે તમે કઈ રીતે મધ્યક શોધો, તો તમારી રીતે તમે નક્કી કરીને તમારે કરવાનું કે કઈ રીતે આપણે કઈ રીતથી મધ્યક શોધવો છે। તો તમારે સિમ્પલ પહેલાં વર્ગ અને વર્ગ લંબાઈ જોવાની, તેના પદ જોવાના અને એ રીતે નક્કી કરવાનું કે આપણે કઈ રીતનો ઉપયોગ આમાં કરી શકીએ। તો માહિતીનો નવો મધ્યક હું અહીંયા આપણે આ એક્ઝામ્પલની અંદર અત્યારે હું પદ વિચલનની રીતનો ઉપયોગ આમાં કરીશ। કેમ કે આની અંદર તમે જુઓ તો વર્ગની અંદર જે પદ છે તે મોટા છે, મતલબ સરવાળા અને ગુણાકારની અંદર થોડીક તકલીફ થશે પ્રત્યક્ષ રીત અને ધારી લીધેલ મધ્યકની રીતથી। તો હું અહીંયા પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશ કે સિમ્પલ આપણને સહેલું પડે એના માટે, કે આપણે સરવાળા બાદબાકી કે અને ગુણાકાર એકદમ ઇઝી રહે એના માટે। તો સિમ્પલ આપણે અહીંયા કોષ્ટક છે તેની અંદર સિમ્પલ આપણે લખી લઈએ જે આપણે પહેલેથી આપેલી છે। તો વિકેટોની સંખ્યા એક આપણે એ આપેલું છે અને એક આપણને આપેલી છે બોલરોની સંખ્યા, મતલબ બોલરોએ લીધેલી વિકેટો આપેલી છે। તો પહેલાં આપણે પહેલાં વર્ગ અને જે બોલરોની સંખ્યા છે તેટલું આપણે અહીંયા પહેલાં સિમ્પલ આપણે લખી જ લઈએ એમનેમ જે કોષ્ટકમાં સિમ્પલ આપેલું છે એ જ। તો 60થી 100ની અંદર જુઓ તો 5, એવી જ રીતે 100થી 150ની અંદર તમે જુઓ તો છે 16, એવી જ રીતે 150થી તમે 250માં જુઓ તો છે 12, અને સિમ્પલ એવી જ રીતે 250થી 350માં જુઓ તો છે 2, અને 350થી તમે જુઓ 450 તો છે 3। સિમ્પલ આપણે કોષ્ટકમાં આપેલું છે તે આપણે અહીંયા લખી લીધું। તમે આની અંદર જુઓ તો તમે બધા વર્ગો સરખા નથી, મતલબ બરાબર મધ્ય કિંમત બધેની સરખી નહીં આવે। આપણે બેનો સરવાળો અને ભાગ્યા 2 કરશું તો બધી સિમ્પલ તમને જે આપણે સિરીઝમાં આવે છે તે રીતે સિરીઝમાં નહીં આવે, તે ખાસ ધ્યાન રાખજો। એના માટે થઈને તો આ એક્ઝામ્પલ આખો અલગથી કર્યો છે। તો 100 પ્લસ 150 ભાગ્યા 2, 150 પ્લસ 250 ભાગ્યા 2, એવી જ રીતે 250 પ્લસ 350 ભાગ્યા 2। તો એ સિરીઝમાં નહીં આવે એના હાટું થઈને આ એક્ઝામ્પલ ખાસ તમને અહીંયા કરાવ્યો છે મેં કે સિરીઝ તમે ખાસ સિરીઝ જ્યારે જોતા હો ત્યારે સિરીઝ ન લખવી, કેમ કે ખાસ વર્ગ લંબાઈ જોવી કે વર્ગ લંબાઈ અલગ તો નથી ને, નકર તકલીફ થશે આગળ જતાં એક્ઝામ્પલનો સાચો જવાબ નહીં આવે। તો આપણે અહીંયા ડીઆઈની વેલ્યુ મેળવી લઈએ। ડીઆઈ માટે એ ધારવો પડે, તો એ તમે ગમે ત્યાં પણ ધારી શકો, પણ તમારે 0 એવી રીતે ધારવાનો કે બે બાજુથી સરખું એવરેજ હોય એ રીતે। તો ડીઆઈની વેલ્યુ શું થાય તો xi માઇનસ a। તો તમે 40માંથી 250 આપણે 200 કાઢો તો 160 માઇનસ, એવી રીતે 300માંથી 200 જાય તો 100 અને 400માંથી 200 જાય તો 200। તો સિમ્પલ આપણને ડીઆઈની વેલ્યુ મળી ગઈ। હવે xi અને ડીઆઈ મળી ગયું, હવે આપણને શોધવાનું છે યુઆઈ। યુઆઈ તો એટલે શું થાય છે ડીઆઈ અપોન એચ, બરાબર, સોરી એ લખ્યો તમે, સોરી એચ કરવાનો છે, હા બરાબર છે, બરાબર છે। તો અહીંયા તમે એચ તમે જુઓ તો એચની વેલ્યુ બધેમાં સરખી નથી, પણ તમે ગમે એ તમે એચની વેલ્યુ ધારી શકો, 10, 20, 30 ગમે તે તમે ધારી શકો। પણ યાદ રાખો તમે જ્યારે પણ એચની વેલ્યુ ધારો તે બધે માટે સરખી હોવી જોઈએ, બધા પદ માટે। અહીંયા મેં 20 ટૂંકમાં 20 ધારી છે, બરાબર છે। 120 ભાગ્યા 20 કરો એટલે 6 અને 8, એવી જ રીતે 100 ભાગ્યા 20 કરો એટલે થશે 5, અને 200 ભાગ્યા 20 કરશો એટલે થશે 10। અહીંયા મેં એચની વેલ્યુ 20
ધારી છે, બરાબર છે. તમે કંઈ પણ ધારી શકો, પણ બધે માટે સેમ હોવી જોઈએ, એ ખાસ યાદ રાખજો, નકર તકલીફ થશે, આગળ જવાબ નહીં મળે. તો FIUI તો 7 ગુણ્યા -8 મતલબ -56, 5 ગુણ્યા -6 મતલબ -30, 16 ગુણ્યા -3.75 એટલે થશે -60, બરાબર છે. એવી રીતે 12 ગુણ્યા 0 મતલબ 0, 5 ગુણ્યા 2 મતલબ 10 અને 3 ગુણ્યા 10 મતલબ 30, બરાબર છે. તો FIUI. હવે તમે સિગ્મા FI, બરાબર છે, મતલબ બોલરોની સંખ્યાનો ટોટલ મારો તો ટોટલ આવશે કેટલો થશે 45. એવી જ રીતે સિગ્મા FIUI તમે એનું ટોટલ મારો એટલે ટોટલ આવશે -106. હવે ઉપર આપણે માહિતીનું નવી મધ્યક x12 જે સૂત્ર લખ્યું હતું તેની અંદર કિંમત એની એપ્લાય કરી દઈએ તો આપણને મધ્યક મળે કે મધ્યક કેટલો આવે. તો એની કિંમત કેટલી ધારી હતી તો કે 200. એવી જ રીતે FIUI એની કિંમત કેટલી ધારી હતી આપણે -106 આવી હતી, અને FI મતલબ 45, અને Hની કિંમત આપણે વર્ગ લંબાઈ કેટલી ધારી હતી તો કે 20. હવે તમે આને સોલ્વ કરો તો તમને મળશે કેટલા 200 અને -106 ભાગ્યા 5 અને ગુણ્યા 20 કરો છો એટલે મળશે 200 -47.11, બરાબર છે. તો તમે x12ની વેલ્યુ તમને મળશે 152.89. તો આ સિમ્પલ તમને x12ની કિંમત મળી કે જ્યારે તમને સ્પષ્ટ રીતે ન કીધું હોય કે કઈ રીતની ઉપયોગ કરો તો તમારે કઈ રીતનો ઉપયોગ કરવો તેનો એક્ઝામ્પલ હતો.